આ કપડા વળગણીએ લટકે ઝાડી ડાળીએ ક્યાં લટકી ગયો? એ તો બાપુ હું વાઘના ગાભા કાઢી નાખવા માટે અહીંથી કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. તો પછી ઠેકડો મારવા મચાન નીચે સીધે બેઠો. અરે પણ બીજે બેહવા હાટુ બાપુનો હુકમ નતો. અરે હુકમની પૂછડી જરા હેઠો ઉતરીને જોઈ આવ. આ હાવજ જીવે છે કે મરી ગયો? હા જોયો. એ બાપુ થોડીક વારી મરેલા હાવજને પોરો ખાવા દ્યો એટલે હમણાં વાજતું ગાજતું માંડવે આવી જશે. નહીં મચાણે આવી જશે. બાપુ મારો શિકાર હું જ જોઈ આવી. ના બેટા, એમાં જોખમ છે. જોખમની સામે બાત ન બીડે એ જવાની શા કામની? વાહ વાહ. જો સિંહ જીવતો હશે તો મારી આ ગોખતી બંદૂકની નાળ પણ જીવતી છે. રહેવા દે બેટા. અલા ઘેલા, જા જઈને જોઈ આવ. બાપુ અવાજમાં થોડો ઘણો જીવ હશે તો એના કરતા એમ કરો બેનબાને જવા દ્યો. એની પાસે બંદૂક છે ને મારી પાસે કાંઈ નથી. તો લે આ બંદૂક. છટ બાયલા. ચાલ બેટા ચાલ. ચલો કારભારી. હાજી બાપુ. હાલો હાલો. હાલો. કોકડીક મને જીવતા હવજનો કોળિયો કરાવી નાખશે. હાલો બીજું શું? હજી જીવતો નથી ને. અરે કારભારી કી થઈ છે ભાડે. થઈ જાય બાપુ, થઈ જાય. શું થઈ જાય? બાપુ શું થયું બાપુ? અરે શું થાય? કંબક થીરલા ઘોડાને અટાણે ઠોકર ખાવાનું છે. એને અટાણે નો કહેવાય બાપુ, એને કટાણે કહેવાય. ચોપ, કોઈને શું કરે છે? સાવજને ઘરમાં કોણ પગાડશે? બાપુ ઈ તો હું માણસો ને કહી આવ્યો છું તો એ પોગાડી દે છે. પણ તું કેમ ન ગયો સાવજ પાસે? અરે કુરીબા મરેલો તોય તાવજ અને ઈ મરેલા તાવજ કરતા મારું આ જીવતું ગધેડું બહુ સારું. જો જીભ કેટલી લાંબી થઈ ગઈ છે. અરે પણ બાપુ તમારી હાલ ક્યાં? હા ઈ તો માટડે પડી રહી છે. પણ તો મૂર્ખા લઈ લેવી જોઈએ ને. આ પણ બાપુનો હુકમ નહોતો અને બાપુના હુકમ વગર હું કાંઈ ન કરું. ગધેડા, હવેથી બાપુનો હુકમ સાંભળી લે. જે કઈ નીચે પડ્યું હોય એ બધું લઈ લેવાનું. સમજો? સમજો, બાપુનો હુકમ છે જે કઈ નીચે પડ્યું હોય ને એ ઉપાડી લેવું. સમજો ને? અરે એમાં ગધેડાને શું કહે છે? કેમ બાપુએ ગધેડાને હુકમ ન કર્યો? ઓહો, આ ઘેલા હારે થઈને આપણે પણ ઘેલા થઈ જશું. ચાલો બાપુ ચાલો. ચાલ બેટા. કારભારી, તમે હિરલાને દોરીને ઘડમાં આવો. ચાલો. કેવું પડે હો, માર્ગ સરસ ફાંકડો કાઢ્યો. લે આ તો પેપર બનો તો. આ ખેતરમાં કેવો ન ફીકરો છે. આવો મોંઘો દાટ રૂમાલ પાડી નાખ્યો છે. અરે મારે શું કરવું? મને તો બાપુનો હુકમ છે કે નીચે પડ્યું હોય ઈ તારે ઉપાડી લેવું. એટલે આપણે ઉપાડી લેવાનો. ઉપાડ્યો. ભાઈ ઘોડા આમ ની કોરજો. આ જો મેં બાપુનો હુકમ બરાબર પાડ્યો છે ને. લાત, અરે ઘોડાની લાત નીચે પડી છે. હવે મારે શું કરવું? હા, આપણને તો બાપુનો હુકમ છે કે જે નીચે પડ્યું હોય તે ઉપાડી લેવું. લાતે ઉપાડી લેવાની. અરે આ શું કરે છે તું? ઉભો રે, તું આમ નહીં માને. અરે બેવકૂફ, આ શું કરે છે? તે મારો રૂમાલ બગાડ્યો. અરે પણ મને તો બાપુનો હુકમ છે કે નીચે પડેલું ઉપાડી લેવું. શું? હરામખોર, આજે તો હું તને અરે તો બાપુનો હુકમ માનવામાં તો સામો બોલે, સામો બોલે, સામો બોલે. આંગળી અડી કાં કાઢો? તમે મને હુકમ મને જવા દો નહીં તો મારી નાખતા મને. ભાગે છે ને? આ શું કરે? તમે મને પૂછતા રહો. જાણો છો હું કોણ છું? હા, વાને સુંદર પણ વર્તને ભારે ભૂંડા. અરે ભાઈ તમે પરદેશી લાગો છો, તમને ખબર નથી આ અમારા દરબારના કુંવરી ખેતરમાં છે. ભાઈ માણસ. હા ભાઈ, હું તો અજાણ્યો છું. હું તો આ ઢોરોને દુકાળમાંથી ઉગારવા માટે અહીં આવ્યો હતો. મને શું ખબર કે અહીં રૈયતને ઢોર મારવામાં આવતી. તું મોટો માણસ છે તો હું તને જોઈ લઈશ. આ ભાઈ માણસ તો ભારે વહરું છે. અરે પણ વાહ ભરવીર વાહ, આટલા વર્ષોમાં એનો બાપ વીરસિંહ જે નથી કરી શક્યો એ તમે એક દીમાં કરી બતાડ્યો. વાહ વાહ. ઉતારા ક્યાં રાખ્યા છે બાપલા? અજાણે ભાઈ ઉતારા કોણ છે? અટાણે તો ઉપર આભ ને નીચે ધરતી છે, પણ માથે છાપરું મળે
ને 2 જણાના પેટ પૂરતા દાણા મળી રહે તો અમારે ભયો ભયો. 2 જણ એનું બીજું કોણ છે? પેલા મારા 5. ઓહો, એમને મંદિરને ઓટે બેહાડી ને ઘર ગોતવા નીકળું છું. એમ તો પછી એમ કરો, આજથી તમારા ઉતારા આપણે અહીંયા. તમે મને કારથી બતાવ્યો, હું તમને દુકાનથી બતાવીશ. અને આવ્યા છો તો એને ઉતારા કરતા જાઓ. આપણે છે એક મજાનું નાનકડું ઝૂંપડું. હાલો ભલે હરી. હાલો હાલો, આવા જો તો ઉતારા કરો. અરે કોની મજદૂર છે અમારા કારભારીને ભડાકે દેવાની? એલા આ તો રહેતા ને તારો લવારો સાંભળવાનો વખત નથી. અરે પણ કારભારી તમે એમ ભડકોમાં તમને ભડાકે દે ઈ મોર હું ભડાકો કરવા આવ્યો છું. આ ઘોડાના જાણકારને મારી સાથે લઈને આવ્યો છું. શાબાશ. શું છે તારું નામ? સૂરજ. હાલ મારા ભાઈ હાલ. ભગવાન ઉપર ભરોસો રાખ, ઈ હંધુય હારું કરશે. અરે ભાઈ ભગવાનના ભરોસે તો આ જીવતરનું જંતર સુરીલું વાગે છે. બાકી તારા એ બટકા બાપના ઝટકા સહન નથી થતા. પાછું મારા બાપનું નામ લીધું. ઓહો, અરે ભાઈ આ તો તારા પ્રેમને માટે ચૂપ છું. નહીતર તારા એ બટકા બાપને તો કટકા કરી નાખું, કટકા. જો હવે ફરીથી આવું બોલીશ ને તો હું તારું મોઢું પણ નહીં જોઉં. હવે મારું મોઢું ન જોતો કાંઈ નહીં, હાથ પગ તો જો. અરે કેલી, અરે કેલી, શું છે? અરે તું એમ વાતમાં આગળ થઈ જાય તો હું ગેલામાંથી વહુ ગેલો બની જઈશ મારી ગેલી. અરે પણ ક્યાં લી મારી વાત તો સાંભળ. તારી હંમેશા એક જ રામાયણ હોય છે. અરે ભાઈ રામાયણ તો એક જ હોય, એના ભાગ 2-3 હોય. અરે તારી ને મારી રામાયણ આપણા લગ્ન પછી લખાશે. હવે જો હું તને એમ કહેતો હતો કે આપણા સુરજભાઈ છે ને. સુરજ? અરે સુરજ નહીં એને સુરજભાઈ કે. તારાથી સુરજ નો કહેવાય. અને તારે કેવું જોઈએ ને તો મને ઘેલો કે. એ ગાંડી ગેલી ઉભી તો રહે. શું છે? આયતા વાહે આવ્યો? અરે વાયાનું હું તઈ શું કરું? મોટા ઘર થઈ જાઉં. આ નથી દરબારગઢમાં કઈ વાત થતી, નથી તારા ઘરમાં કઈ વાત કરાતી. અને તારો લોભિયો બાપ રૂપિયા હાટું તારાને મારા લગ્ન નહીં કરે તો આપણા આવનારા છોકરાનું શું થશે? કઈક ઉપાય બતાવ ને. હું શું ઉપાય બતાવું? મારા બાપને પૂછી જો. તારો બાપ? બાપરે બાપ, ઈ બટકો આપશે મને મોટો ચટકો. કે છે કે ગેલારામ વાંડા ભટકો. અને આ જ વાતનો મારા મનમાં છે ઠટકો. તે તું જ કઈ ઉપાય શોધી કાઢ ને ભૂતના ભાઈ. ભાઈ હા મળ્યો ઉપાય મળ્યો. તારા બટકા બાપને મનાવવા માટે ભગવાન નહીં ભૂત જ કામ લાગશે. ભૂત. હા ભૂત. ભૂત. તું અડધી રાત્રે આઈસી આવ્યો તો એ પૂછવા આવ્યો છું કે આ આપણા ખેતરમાં એકાએક કાયમના પાયડામાંથી પાયડી કેવી રીતે થઈ ગયા? પીટિયા, એ પૂછવા માટે તું અડધી રાત્રે વંડી ઠેકી નહીં આવ્યો? અરે કાકી, મને વિચાર આવે ને તો આ તારા ઘરની વંડી તો શું ગઢની રાંગ ઠેકીને અડધી રાતે તારી પાસે પૂછવા આવું. પણ મારો બાપ જાગી જશે તો? તારો બાપ? ગેલી! ઓ ગેલી! કોની હારે વાતો કરે છે? ગેલી! ઓ ગેલી! તું કોની હારે વાતો કરે છે? ઈ કોણ હતું? કોઈ નથી બાપુ, ઈ તો હું સપના વાળો કરતી. તું સપના વાળો કરતી. તું બી ગઈ લાગે છે. ગેલી, આ હું થાય છે હાલવાનું? તું હલતી હતી. તું એમ કર, તું બહુ બીક લાગે છે. મને બીક લાગે. અરે આ શું થાય છે? આટલું બધું તું હલે છે. તું એમ કર, તું આવું. કઈ નથી બાપુ, કઈ નથી. ચૂપ, તપાસ બંધ કર. અંદર જઈને હુઈ જા. હું